પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અંબાજીપુરા ગામે વય નિવૃત્તિ થતા શિક્ષક ઉમેદભાઈ ખેતાભાઈ પ્રજાપતિનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। હારીજ તાલુકાના અંબાજીપુરા ગામમાં વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે સમર્પિત સેવા આપનાર તથા અસંખ્ય પેઢીઓને જ્ઞાનદાન કરનાર અંબાજીપુરા પે શાળાના શ્રેષ્ઠ શિક્ષક ઉમેદભાઈ ખેતાભાઈ પ્રજાપતિ વય નિવૃત્ત થતા તેમનો ભવ્ય સમારંભ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમ અંબાજીપુરા ખાતે ગ્રામજનો તથા શિક્ષણ પ્રેમીઓની વિશાળ હાજરી વચ્ચે યોજાયો। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર વિરાજી ઠાકોર, જિલ્લા સંઘ ચાલકજી RSS ડોક્ટર નિખિલભાઈ ખમાર, નગર સંઘ ચાલક જી નિરંજનભાઈ પટેલ, મહાસંઘ અધ્યક્ષ શૈલેષ પટેલ, મહામંડળ અધ્યક્ષ પ્રવીણ સી પરમાર ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું અધ્યક્ષ પદ જિલ્લા પંચાયત સભ્યોએ સંભાળ્યું હતું। સાથે જ પરમ પૂજ્ય ભરતપુરી બાપુ તથા ટોટાણા ધામના દાસ બાપુ આશીર્વાદ માર્ગદર્શન માટે હાજર રહ્યા હતા। અંબાજીપુરા શાળા પેટા શાળા પરિવાર SMC ગામના આગેવાનો અને શિક્ષણ પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। સમગ્ર ગામના લોકો આ પ્રસંગે ગૌરવ અને ગર્વ સાથે ઉપસ્થિત રહ્યા હતા। દીર્ઘકાલ સુધી સતત શિક્ષણ ક્ષેત્રે સેવા આપનાર ઉમેદભાઈ ખેતાભાઈ પ્રજાપતિ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રસ જગાવી અનેક યુવાઓને જીવનમાં સફળતા તરફ દોરી ગયા છે। તેમજ અત્યાર સુધીમાં 5000 વૃક્ષો વાવી હરેક વિદ્યાર્થીના ઘરે 10 વૃક્ષો વાવડાવી માર્ગદર્શન પૂરું પાડ્યું। તેમજ પૂર્વ વિદ્યાર્થીઓ આજે વિવિધ ક્ષેત્રમાં ગામ તથા તાલુકાનું નામ રોશન કરી રહ્યા છે અને આ ગામના શિક્ષક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર આ શિક્ષકના નિવૃત્ત પ્રસંગે તેમના કાર્યને માન આપતા ભાવ વિભોર ક્ષણો સર્જાઈ હતી। ગ્રામજનો તથા શિક્ષણ પ્રેમીઓએ આ કાર્યક્રમને યાદગાર બનાવવા ભરપૂર તૈયારી કરી હતી। રોડા પ્રાથમિક શાળામાં 24/11/86થી મારી નોકરીને શરૂઆત થઈ। ત્યારબાદ 6 મહિના પછી તરત જ મને કશ્યપુરા મુકામે સતત 2 વર્ષ સુધી કામગીરી કરી। ત્યારબાદ મારી ફરીથી રોડા પ્રાથમિક શાળામાં નિમણૂક થઈ। ત્યાંથી માંડી 14 વર્ષ સુધી સતત મેં કામ કર્યું। આ કામ કરવાના કારણે મને મારી પ્રતિનિધિ મારી કામગીરીને જોઈને 2002-03માં CRC કોઓર્ડિનેટર તરીકેની થઈ। 21 શાળામાં સુપરવિઝન મોનિટરિંગ કર્યું તેમજ સાથોસાથ ગુણોત્સવમાં પ્રવેશોત્સવમાં અધિકારીઓ મંત્રી સાથે કામ કર્યું। એ સમય દરમિયાન ડ્રોપઆઉટ બાલિકાઓ માટે કસ્તુરબા ગાંધી નામની બાલિકા વિદ્યાલય જસવંતપુરા મુકામે શરૂ કરી। હાલ તે શાળાઓમાં સુંદર મજાના 2 બિલ્ડિંગ છે। 100 થી 12ની 150 બાલિકાઓ ત્યાં શિક્ષણ મેળવી રહી છે। આજે મને એનું ગૌરવ છે કે આવું મોટું કામ મારાથી થયું છે। ત્યારબાદ 11/4/2017ના રોજ અંબાજીપુરા મુકામે મારી નિમણૂક થઈ। આ શાળામાં 2-3 ઓરડા હતા, એના બદલે ખૂબ થોડી શરૂઆતમાં મુશ્કેલી પડી। ત્યારબાદ ગામના સહકારથી તેમજ મંત્રીશ્રીના સહકારથી નવીન શાળા સુંદર મજાના 3 વર્ગખંડો થયા। આ જમીનનું લેવલિંગ કરાવી સરસ મજાનો ઔષધીય બાગનું નિર્માણ કર્યું। આવા વિવિધ કાર્યોના કારણે ઇનોવેશન ફેર, રિસર્ચ પેપર, નવી શિક્ષણ નીતિમાં સુંદર મજાના પેપરો રજૂ કરી। બીજુભાઈ બાલિકા બધેકા ઉપર રિસર્ચ પેપર રજૂ કરી। સમગ્ર ગુજરાતમાં મારું નામ થયું, જેના કારણે મને મેડલ ઓફ મેરિટ એવોર્ડ 2002-03માં, 2017માં તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક, 2018માં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક, બાલ પ્રતિષ્ઠાન તરફથી મને પ્રતિષ્ઠિત એવોર્ડ, બાળ રક્ષક ટ્રસ્ટ તરફથી ઇન્ટરનેશનલ ડિજિશિયન ટીચર એવોર્ડ ભુજ મુકામે ફ્રાન્સના ડેલિગેટના હસ્તે મને આપવામાં આવ્યો। ત્યારબાદ પ્રકૃતિના નિર્માણના કામમાં લાગી 5000થી વધુ વૃક્ષો આજ દિન સુધી ઉછેર્યા, જેના પરિણામ સ્વરૂપે મને પ્રકૃતિ મિત્ર એવોર્ડ તેમજ પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ ગાંધીનગર મુકામે અને અંબાજી મુકામે મળ્યા। આ રીતે મને નાના મોટા 12 એવોર્ડથી સરકારે મારું સન્માન કર્યું। મને અંબાજીપુરા મુકામે લોકોની હિંમત મળી, પ્રેરણા મળી। આ બાળકો ખૂબ CITમાં નવોદયમાં પાસ થયા। સમગ્ર વિસ્તારની સેવા કરવાનો, અમૂલ્ય શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું, અનુશાસનનું, યોગની શિબિરો હોય, યોગના MT તરીકેનું પણ કામ કરવાનું હોય અને રિસર્ચ પેપરો વિવિધ જાતના રજૂ કરી સમગ્ર રાષ્ટ્રના પ્રાણ પ્રશ્નો કઈ રીતે ઉકેલ લાવી શકાય એવા પણ રિસર્ચ પેપર રજૂ કરવાની મને તક મળી। મારું જીવન હું ધન્ય ગણું છું। આજ મારો વિદાય નિવૃત્તિ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો આવ્યા, તેમનો પણ આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ। આપનું નામ સર? ઉમેદભાઈ ખેતાભાઈ પ્રજાપતિ। વસંત કડિયા સાથે CN24 ન્યૂઝ પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।